બોગસ ભાગ્યા કેસમાં વધુ આરોપી ધરપકડ, કેટલા આરોપીઓની ધરપકડ, શું તપાસ થઈ હકીકત સામે આવી? ગઈ તારીખ 7/4/2025 ના રોજ એટીએસ ખાતે એક આર્મ્સ બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા. રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીની વધુ ધરપકડ કરવામાં આવેલ છે. જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે, અર્જણ ભરવાડ છે, ભરતગામા ભરવાડ છે, દેહુ ભરવાડ છે, દેહુ ભોકરવા છે, જનક પટેલ છે, જય શાંતિલાલ પટેલ, જગદીશ રેવા ભુવા, લાખુ રઘુ ભરવાડ, અનિલ રમેશ રૈયાણી, નિતેશભાઈ મીર, રમેશ ભોજા, ઋષિ દેસાઈ, સમીર ગધેરિયા, વિરાજ જોગા ભરવાડ અને વિરમ છોટા ભરવાડ, આ 16 આરોપીને અટક કરવામાં આવી છે. આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 ના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે. ક્યાંથી ધરપકડ કરી? અલગ અલગ જગ્યાથી સુરત છે, રાજકોટ છે, બોટાદ છે, અલગ અલગ જગ્યાએથી આરોપીની જ્યાં ભાગ મળી છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને મુદ્દામાલ રિકવર કર્યો. જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ 7 હતા, એ 7 આરોપીઓએ એક શોકત નામના માણસ, ફારૂક નામના માણસ, જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડ થી હથિયાર ઇસ્યુ કરાવતા હતા. એવી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર કે જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડ નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાયસન્સ મળી જાય, એ રીતે પોતાના કસ્ટમર ઉભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ. એ દરેકનો એક જ રેટ નથી, પરંતુ અલગ અલગ રેટ છે. 5 થી 25 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે. કેટલાકે આંગડિયા મારફતે આપે છે, કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે. એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલી ડોક્યુમેન્ટ્સમાં 3 વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા, તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાના આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇસ્યુ કરાવતા. અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર જે બોગસ લાયસન્સ છે ને ત્યાંથી ઇમ્ફાલ માંથી તેમજ તેમલોંગ માંથી અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવ્યું છે કે આ લાયસન્સ અહીંથી ઇસ્યુ થયેલ નથી. એ વિગતો આવેલ છે તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એને ધરપકડ કરી. બોગસ લાયસન્સની વ્યાખ્યા શું કરી શકાય? કઈ રીતના, કેવા પ્રકારના જે બોગસ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના રિન્યુ ના થયેલા એવા જે લાયસન્સ હતા એમાં રિટેનર તરીકેના નામ એક ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી, જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર નામ એડ કરી અને લાયસન્સ ઇસ્યુ કરવામાં. હવે જે ગન લાયસન્સના જે હાઉસ છે ત્યાંથી પર્ચેસિંગ થયું છે એ ત્યાંથી કરવામાં આવેલું પર્ચેસિંગ, આર્મ્સ એમ્યુનેશન અને પછી રિકવર થયું, એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે અને આરોપીના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે, કોના માટે વાપર્યા છે, ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ તો ગુજરાતમાં લાયસન્સ લેવા ત્યારે રજીસ્ટર કરાવવું કે શું પ્રક્રિયા? એ આર્મ્સ એક્ટના રૂલ સેક્શન 30 છે. એની અંદર એવી જોગવાઈ છે કે તમે કોઈ પણ નેશનલ પરવાનો હોય પરંતુ તમારું કાયમી સરનામું કે એ બદલાવ જ્યારે કરવામાં આવે છે તો 60 દિવસની અંદર એને જાણ કરવાની હોય છે. જે કમ્પેટન્ટ ઓથોરિટી જેને લાયસન્સ ઇસ્યુ કર્યું છે એમને પણ જાણ કરવાની છે
અને લોકલ પોલીસ સ્ટેશન અથવા લોકલ ઓથોરિટીને પણ જાણ કરો. કોઈ સેલિબ્રિટી કે કલાકાર કે લોક કલાકાર કે એમની કોઈનું નામ હશે? જેની વિગતો અમારી પાસે જ્યારે પણ ધરપકડ કરવામાં આવશે તો આ બાબતમાં આપનું જાણ સાહેબ, 108 જે લાયસન્સ ધારકો છે એમનું કોઈ લિસ્ટ કે એવું કોઈ મળી શકે કે કેટલા બોગસ લીધા છે? જેમ કે ગઈ વખતે જ્યારે પ્રેસ મીટિંગ હતું ત્યારે આપણે સાહેબે કહ્યું કે અમારી પાસે 108 થી વધુ આરોપી છે, પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી કે કોઈ માહિતી છુપાવવામાં નથી આવી, પરંતુ માહિતી એટલા માટે છુપાવવામાં આવી છે કે આરોપીને જાણકારી નથી જાય. જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી હોત તો 16 આરોપી જે રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમે આટલી સફળતા ન. સાહેબ, આરોપીનો બેકગ્રાઉન્ડ જોઈએ તો ગુનાહિત ઇતિહાસ ખરો અને છે તો પછી પોલીસના એનઓસી લોકો કેવી રીતે મેળવ્યા? રાત્રે 1 વાગે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના વધુ રિમાન્ડ લઈ અને પૂછપરછ કરવામાં આવશે અને આપને બ્રીફ કરવામાં આવશે. ઓકે સર.